નમસ્કાર, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. હું છું જીગર પંડ્યા. નજર કરીશું મુખ્ય સમાચાર. વડોદરામાં વિશ્વામિત્રી નદીમાં આવેલા પૂરની પરિસ્થિતિનો તાગ મેળવવા 6 સભ્યની કેન્દ્રની ટીમે વડોદરાની મુલાકાત લીધી. કેન્દ્રની આ ટીમે કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર અને ડીડીઓ સાથે બેઠક યોજીને પૂરની પરિસ્થિતિ બાદની કાર્યવાહીની સમીક્ષા કરી. સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો. ઉપરવાસમાંથી ડેમમાં 2,12,916 ક્યુસેક પાણીની આવક. સરદાર સરોવર ડેમની સપાટી 135.67 મીટરે પહોંચી. ડેમના 15 દરવાજા 1.9 મીટર ખોલવામાં આવ્યા. વડોદરા, ભરૂચ, નર્મદાના 42 ગામોને એલર્ટ કરવામાં આવ્યા. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. સરખેજ વિસ્તારમાંથી 1 કરોડથી વધુના એમડી ડ્રગ્સ સાથે 2 શખ્સોની ધરપકડ કરી. એક શખ્સ ફરાર. આરોપીઓની કરાઈ રહી છે પૂછપરછ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પેરિસ પેરા ઓલિમ્પિકમાં ભાગ લેનાર ખેલાડીઓને મળ્યા. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ રમતગમતમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવા બદલ ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા. ભારતે પેરિસ પેરાલિમ્પિક ગેમ્સમાં 7 ગોલ્ડ, 9 સિલ્વર અને 13 બ્રોન્ઝ મેડલ સહિત કુલ 29 મેડલ જીત્યા છે. આયાતી તેલ પર ડ્યુટી નાખવાની વિચારણાથી જ ખાદ્ય તેલોમાં ₹60નો ઉછાળો જોવા મળ્યો. કપાસિયા, પામોલીન, સનફ્લાવર, મકાઈ અને વનસ્પતિ ઘી સહિતના તેલોમાં માત્ર એક જ દિવસમાં ₹60થી 130 સુધીનો વધારો જોવા મળ્યો. અંબાજી ખાતે ભાદરવી પૂનમના મેળાની આજથી વિધિવત રીતે શરૂઆત કરવામાં આવી. પ્રથમ દિવસે જ એસટી વિભાગની ઉગાડી લૂંટને લઈને માઈ ભક્તોમાં રોષ જોવા મળ્યો. સામાન્ય દિવસોમાં અંબાજી એસટી ડેપો દ્વારા અંબાજી મંદિરથી ગબ્બર સુધી 3 કિલોમીટર પ્રમાણે ₹9 ભાડું લેવામાં આવે છે. પરંતુ ભાદરવી પૂનમના મેળા દરમિયાન 2 કિલોમીટરનું ₹20 ભાડું કરવામાં આવતા ભક્તોમાં નારાજગી જોવા મળી. શક્તિપીઠ અંબાજી ખાતે જિલ્લા કલેક્ટરે ભાદરવી પૂનમના મહામેળાનો કરાવ્યો પ્રારંભ. મેળા દરમિયાન યાત્રાળુઓને સવારે 6 થી રાત્રે 12 વાગ્યા સુધી કરી શકશે દર્શન. યાત્રાળુઓને વીમા કવચથી કરાયા સુરક્ષિત. વીમા કવચ અંબાજીથી 20 કિલોમીટરના ત્રિજ્યામાં પડશે લાગુ. અરવલ્લી જિલ્લા પોલીસ તંત્ર દ્વારા મોડાસા સહિત વિવિધ તાલુકામાં ફૂટ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું. હાલ ચાલી રહેલા ગણેશ મહોત્સવ અને આગામી દિવસોમાં ઈદે મિલાદ પર્વની ઉજવણી શાંતિપૂર્ણ માહોલમાં થાય તે હેતુથી ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું. ગોધરા શહેરના ભુરાવાવ વિસ્તારમાં 10થી વધુ સોસાયટીના રહીશો અત્યારે પણ પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. સતત 1 અઠવાડિયાથી સોસાયટીના માર્ગો પર વહેતા પાણીને લઈને સોસાયટીના રહીશો ત્રાહિમામ પોકાર્યા. સુરેન્દ્રનગરમાં ભાજપનું સદસ્યતા અભિયાન વિવાદમાં સપડાયું. સુરેન્દ્રનગરની એક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓમાં મોબાઈલમાં ભાજપના સદસ્યતા અભિયાનની લિંક મોકલવામાં આવી, જેને કારણે વાલીઓ દ્વારા વિરોધ કરાતા જિલ્લા શિક્ષણ અધિકારીએ સંચાલકોને નોટિસ આપીને વધુ કાર્યવાહી હાથ ધરી. આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ. નમસ્કાર.